અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ફાસરિયા ગામે એક કરુણ દુર્ઘટના સામે આવી છે। ગામના અજીતભાઈ મોરીની વાડીમાં કૂવો બાંધવાનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક પગ લપસી જતા 42 વર્ષીય શ્રમિક ઊંડા કૂવામાં ખાબક્યા હતા। ઉના તાલુકાના વડવિયાળા ગામના વતની મનસુખભાઈ જાદવ મજૂરી કામ અર્થે અહીં આવ્યા હતા, જ્યાં અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ મામલતદાર નાગેશ્રી પોલીસ અને 108ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી। કૂવો ઊંડો હોવાના કારણે અમરેલી ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ મનસુખભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતની મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમે કામ કરતા ત્યારે પૂર્ણિપુરવા જતા તેનો પગ લપસતા કૂવામાં પડી ગયેલા છે। ત્યાર પછી ફાયર 108 પોલીસ બધાનો સાથ સહકાર સારો મળ્યો અને એને એ બોડીને બહાર કાઢી અમને સોંપવામાં આવી। અત્યારે અમે પીએમ માટે લઈ જઈએ છીએ। અજીતભાઈ મોરીની વાડીમાં વડવિયાળા ગામે તાલુકો ગીર ગઢડાથી આવેલા મજૂરો જે કૂવો ઊંડો કરવાનું કામ કરી રહ્યા હતા, જેમાં અકસ્માતે મનસુખભાઈ જાદવ કરીને ઉંમર વર્ષ 42 અકસ્માતે કૂવામાં પડી ગયેલ હતા, જેની જાણ વહીવટીતંત્ર જાફરાબાદને થતાં તાત્કાલિક અસરથી અમરેલી કંટ્રોલ રૂમમાં જાણ કરેલ હતી અને અમરેલી ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક પહોંચી આજરોજ ડેડ બોડી રિકવર